કે અમુક સંપ્રદાય જે છે એ અમુક સંપ્રદાયની અંદર એવો નિયમ છે કે એ અમુક સંપ્રદાયમાં સાધકનું મૃત્યુ થાય એટલે એનું માથામાં નાળિયેર ફોડે, મસ્તક ઉપર નાળિયેર ફોડે. એનું રૂપક છે કે નાળિયેર ફોડવાનો અર્થ એ થાય કે એનું 7મું દ્વાર ખુલી ગયું, બ્રહ્મરંધ્રમાંથી જીવ જાય. પણ નાળિયેર ફોડવાથી પરિણામ નહીં મળે. યોગ દ્વારા આ 7મું સ્થાને પહોંચવું પડે છે અને ત્યાંથી જીવ કાઢવો પડે છે. પણ આ છે અષ્ટાંગ યોગની વાતો. આ અઘરું છે, એ આપણું કામ નથી. એ વૈકુંઠમાં જાય છે પણ એના 8 પગથિયા અઘરા છે. એના કરતાં આપણે સંસારી છીએ, પતિ અને પત્ની, બાળકો, દીકરા દીકરીઓ, ઘર બાર, આપણે સંસારી છીએ. આપણા માટે નિહેણી જ વૈકુંઠમાં જવાની છે, પણ એના પગથિયા 9 છે. યોગીઓના 8 છે, આપણા 9 પગથિયા છે, પણ સેફટીવાળા છે. વૈકુંઠમાં પ્રેમથી પહોંચાડી દઈએ. કયા 9? શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્ય અને શક્યાત્મા નિવેદનમ. 9 પગથિયાની ભક્તિ છે નિસરણી.